પાર્વતીજીના 3 પ્રશ્નો હૃદય કથા વાર્તા. જય ભોલેનાથ મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ માતા પાર્વતીના એવા 3 પ્રશ્નો જેના જવાબમાં ભગવાન શંકરે જીવનનું સૌથી મોટું રહસ્ય સમજાવ્યું હતું. આ કથા માત્ર ધનવાન બનાવવાની નથી, પરંતુ સુખી, સફળ અને લક્ષ્મી પ્રાપ્ત જીવન જીવવાની કળા શીખવે છે. તો અંત સુધી જરૂર સાંભળજો. કૈલાસ પર્વત પર એક દિવસ ભગવાન શંકર અને માતા પાર્વતી વિરાજમાન હતા. ચારેય તરફ શાંતિ હતી. દેવતાઓ પોતાના કાર્યમાં વ્યસ્ત હતા. એ સમયે માતા પાર્વતીના મનમાં માનવ જીવન વિશે કેટલાક પ્રશ્નો ઊભા થયા. માતા પાર્વતીએ વિનમ્રતાથી પૂછ્યું, હે મહાદેવ, પૃથ્વી પર ઘણા લોકો મહેનત કરે છે, છતાં કેટલાક સુખી અને ધનવાન બને છે અને કેટલાક આખી જિંદગી સંઘર્ષ કરે છે. તેનું કારણ શું છે? ભગવાન શંકર સ્મિત કરતા બોલ્યા, દેવી, તમારા પ્રશ્નો ખૂબ જ મહત્વના છે. આજે હું 3 પ્રશ્નોના જવાબ દ્વારા સમગ્ર માનવજાતને જીવનનું રહસ્ય સમજાવીશ. પ્રથમ પ્રશ્ન, મનુષ્ય સુખી અને ધનવાન કેવી રીતે થાય છે? મિત્રો, વાર્તા જરૂર સાંભળજો. કેવી રીતે થાય છે? ભગવાન શંકરે કહ્યું, દેવી, સુખ અને ધન માત્ર ભગવાનથી મળતા નથી. તે સાચા કર્મો, સત્ય પરિશ્રમ અને સંતોષથી મળે છે. ત્યારબાદ ભગવાનને એક કથા સંભળાવી. એક ગામમાં 2 મિત્રો રહેતા હતા. એકનું નામ હતું મોહન અને બીજાનું નામ હતું રાઘવ. બંને ગરીબ હતા. મોહન હંમેશા ફરિયાદ કરતો, મારું ભાગ્ય ખરાબ છે, જ્યારે રાઘવ મહેનત કરતો અને ભગવાનનો આભાર માનતો. વર્ષો વીતી ગયા. રાઘવ ધીમે ધીમે સફળ વેપારી બની ગયો. મોહન ગરીબ જ રહ્યો. એક દિવસ મોહને પૂછ્યું, તારું ભાગ્ય એટલું સારું કેમ છે? રાઘવે જવાબ આપ્યો, મારું ભાગ્ય સારું નથી, મારી વિચારસરણી સારી છે. હું મહેનત કરું છું, સત્ય બોલું છું અને જે મળે તેમાં સંતોષ માનું છું. ભગવાન શંકરે કહ્યું, જે વ્યક્તિ આળસ છોડે, સત્યનો માર્ગ અપનાવે અને બીજાનું ભલું કરે, તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપમેળે આવે છે. બીજો પ્રશ્ન, માતા પાર્વતીએ પૂછ્યું, દેવામાં ડૂબેલો માણસ દેવામાંથી મુક્ત કેવી રીતે થાય છે? ભગવાન શંકર બોલ્યા, દેવી, દેવું માત્ર પૈસાનું નથી હોતું. ખરાબ આદતો, લાલચ અને આળસ પણ દેવું જ છે. એક શહેરમાં એક વેપારી રહેતો હતો. તે ખૂબ કમાતો હતો, પણ ખર્ચ પણ ઘણો હતો. જરૂરિયાત વગરની વસ્તુઓ ખરીદતો હતો. લોકોને દેખાડો કરતો. ધીમે ધીમે તે ભારે દેવામાં ડૂબી ગયો. એક દિવસ એક સંતે તેને કહ્યું, આજથી 3 નિયમ પાળ. આવક કરતાં ઓછો ખર્ચ કર. ખોટા રસ્તે કમાણી ના કર. દરરોજ ભગવાનનું સ્મરણ કર. વેપારીએ નિયમનો પાળવાનું શરૂ કર્યું. થોડા મહિનાઓમાં દેવું ઘટવા લાગ્યું. થોડા વર્ષોમાં તે સંપૂર્ણ દેવું મુક્ત બની ગયો. ભગવાન શંકરે કહ્યું, જે વ્યક્તિ લાલચ છોડે,
યોગ્ય આયોજન કરે અને મહેનત કરે તે દેવામાંથી બહાર આવી શકે છે. ત્રીજો પ્રશ્ન. માતા પાર્વતીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો. માતા લક્ષ્મી કોના પર પ્રસન્ન થાય છે? ભગવાન શંકરે કહ્યું, દેવી, લક્ષ્મી માત્ર પૈસાનું નામ નથી. લક્ષ્મી એટલે સુખ, શાંતિ, સન્માન અને સમૃદ્ધિ. પછી ભગવાને એક ગરીબ વૃદ્ધાની કથા કહી. તે ખૂબ જ ગરીબ હતી, પણ દરરોજ પોતાના ઘરને સ્વચ્છ રાખતી, ભગવાનનું નામ લેતી, ઘરે આવતા મહેમાનોનું સન્માન કરતી. એક દિવસ માતા લક્ષ્મીએ વૃદ્ધાના ઘરની મુલાકાત લીધી. ત્યાં ગરીબી હતી, પણ પ્રેમ, ભક્તિ અને પવિત્રતા હતી. માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થયા. ધીમે ધીમે વૃદ્ધના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગી. ભગવાન શંકરે કહ્યું, જ્યાં સ્વચ્છતા હોય, સત્ય હોય, ભક્તિ હોય, ત્યાં દયા હોય અને મહેનત હોય, ત્યાં લક્ષ્મી ક્યારેય લાંબા સમય સુધી દૂર રહેતી નથી. પાર્વતીજીને મળેલો જીવનનો સાર. માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હે મહાદેવ, આજે તમે જીવનનું સૌથી મોટું રહસ્ય સમજાવ્યું. ભગવાન શંકરે અંતમાં કહ્યું, જે મનુષ્ય સત્ય બોલે છે, મહેનત કરે છે, બીજાનું ભલું કરે છે અને ભગવાન પર વિશ્વાસ રાખે છે, તે સુખી બને છે. જે લાલચ છોડે છે અને યોગ્ય રીતે જીવન જીવે છે, તે દેવામાંથી મુક્ત થાય છે. અને જેનું હૃદય પવિત્ર છે, ત્યાં માતા લક્ષ્મીનો સ્થાને વાસ થાય છે. મિત્રો, શંકર ભગવાનને પાર્વતી માતાએ પૂછેલા પ્રશ્નો ઉપરથી એટલું કહેવા માંગુ છું હું તમને. સત્ય અને મહેનત સુખનો માર્ગ છે. લાલચ અને દેખાડો દુઃખનું કારણ છે. સ્વચ્છતા, ભક્તિ અને દયા લક્ષ્મીને આકર્ષક છે. ભગવાન પર વિશ્વાસ રાખનારા ક્યારેય એકલા નથી. જય માતા પાર્વતી, જય ભોલેનાથ. મળશું એક નવી વાર્તામાં. તમને વાર્તા ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો. કોમેન્ટમાં જય શંકર ભગવાન લખી નાખજો.